દિવાળીના નાસ્તામાં કંઈક અલગ જ ટ્રાય કરવું છે તો આ વિડીયો તમારા માટે છે। તો એક બાઉલ ભરી અને ઘઉંનો લોટ લીધો છે, એમાં 2 થી 3 ચમચી જેટલો રવો એડ કરી ને 2 ચમચી જેટલું ગરમા ગરમ તેલ એડ કરી દેશું। સ્વાદ અનુસાર નિમક એડ કરી દેવાનું છે, થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દેશું, થોડું જીરું એડ કરી દેશું, તલ એડ કરી દેશું અને હવે આપણે આ મિશ્રણને સારી રીતે હલાવી મિક્સ કરી અને મીડિયમ સોફ્ટ એવી કણક છે એ આપણે તૈયાર કરી લેશું અને આપણે આ કણકને રેસ્ટ માટે 10 થી 15 મિનિટ માટે રાખી દઈશું। 10 થી 15 મિનિટના સમય બાદ સારી રીતે ટૂપી લેવાની છે, એકદમ સરસ સોફ્ટ કરી લેવાની છે અને એમાં મીડિયમ સાઇઝની પાતળી પણ નહીં અને જાડી પણ નહીં એ રીતની રોટલી વણી લેવાની છે અને આ રીતના આપણે કોઈ પણ કૂકી કટર હોય અથવા તો કોઈ પણ બોટલનું ઢાંકણું હોય તો એમની મદદથી આ રીતના ગોળ ગોળ આપણે એમના શેપ્સ કાઢી લઈશું અને સાઈડ પરથી નીકળતું હોય બધું જ દૂર કરી દઈશું અને બસ હવે એક એક પૂરી ઉઠાવતું જવાનું છે અને આ રીતે વચ્ચેના ભાગે આપણે એમને ફોલ્ડ કરી દઈશું અને આ રીતે આપણે એમના બધાના શેપ્સ છે એ તૈયાર કરી લઈશું। બનાવવામાં એકદમ ઇઝી છે અને બસ હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ। તો એમના માટે સંચળ પાવડર, ચાટ મસાલો અને લાલ મરચું પાવડર ત્રણેયને મિક્સ કરી લઈશું અને એમને સાઈડ પર રાખી દઈએ। હવે ગરમા ગરમ તેલની અંદર આપણે જ્યાં સુધી ગોલ્ડન અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણા નાસ્તાને આપણે ફ્રાય કરી અને ઉપરથી બનાવેલો મસાલો છે એ સ્પ્રિંકલ કરી લેશો। આમનો ફૂલ વિડીયો વોચ કરો હોય તો નીચે જઈને ક્લિક પણ કરી શકો છો। તો દિવાળીમાં એકદમ કુરકુરો, ચટપટો અને ચટાકેદાર એવો નાસ્તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને આમાં આપણે શેનો લોટનો ઉપયોગ કર્યો એ મને જરૂરથી કમેન્ટ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ।